નવસારી મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરી દેવાયું છે, જેમાં દુધિયા તળાવથી છાપરા રોડ પર ડિમોલિશન હાથ ધરાયું છે। મનપાની પોલીસ બંદોબસ્ત સાથે આ મોટી કામગીરી। મનપાએ મુખ્ય માર્ગો ઉપરના તમામ ગેરકાયદેસર દબાણો જેને દૂર કર્યા છે। ટ્રાફિકની ભારે સમસ્યા વચ્ચે હવે મનપા દ્વારા આ કામગીરી કરાતા ટ્રાફિકની સમસ્યામાંથી હવે લોકોને આંશિક રાહત મળી જશે। નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે। પોલીસનો બંદોબસ્ત પણ સાથે રખાયો છે। શહેરના જે અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકરા છે, તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે। આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે। અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરરોજે સાંજે લગભગ ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે, થોડો કન્જેશન થાય છે। આના જ ભાગરૂપે અમે પ્રોએક્ટિવ મેજર્સના ભાગરૂપે ત્યાં જે છે અત્યારે દબાણ દૂર